ચલો ભાઈ, આજે બ્લોગ કંઈક અલગ લેવલનો છે, કારણ કે અત્યારે રાતના લગભગ 11:30 વાગી ગયા છે. રાતના 11:30 વાગી ગયા છે. વાત એવી હતી કે થોડુંક રિઝલ્ટ થોડું ડાઉન આવશે. વાત એવી હતી કે મારો જે આઈફોન છે એ મારી મિસ્ટેકથી ગાડીને નીચે પડી ગયો હતો, અને ઘરે પહોંચ્યો મહેસાણા ત્યારે મને ખબર પડી કે મારો ફોન ખોવાઈ ગયો છે. તો તાત્કાલિક મેં લાઈવ લોકેશન ચેક કર્યું તો નંદાસન હતું. તો નંદાસનના અમારા પરમ મિત્રો, બધા અમારા વેપારી મિત્રો બરાબર, એ ફટાફટ પહોંચ્યા લાઈવ લોકેશન ઉપર. પણ ગાડી થોડી વધારે પડતી દોડતી હતી, એટલે ભાવેશ કે ચલો ભાઈ આપણી ગાડી દોડાવીએ. તો હું રુચિતા અને ભાવેશને ગાડી લઈને નીકળ્યા હતા. ભાઈ છે ને, હું જયારે ગાડી ડ્રાઈવ કરતો હોય ને કદી આ બાજુ નહીં બેઠો. આજે બેહાડીને બતાવ્યું કે આજે જે ચલાવીને 50% મેં કીધું ભાઈ કાંઈ ફાસ્ટ ચલાવી નથી ગાડી. મોબાઈલ ગયો ભલે બરાબર, આપણે શાંતિથી આરામથી ચલાવો બરાબર. લાઈવ લોકેશન નાખેલું છે એટલે બધી ઇન્ફોર્મેશન આપણને મળવાની જ છે બરાબર. પ્લસ મેં થોડીક ડિસ્કશન આપણા ગાડીમાં બી કરીશું. જો આપણા દોડીને આવી ગયા હતા એમની ગાડી લઈને લાઈવ લોકેશન ઉપર, એમનું એક બાજુ આમનું જીપીઆરએસ લાઈવ લોકેશન, એક બાજુ મારું જે મોબાઈલ ખોવાનો છે એનું લાઈવ લોકેશન, બધું ભેગું કર્યું ને તારા મોબાઈલ મળ્યો. કઈ રીતે મળ્યો હમણાં તમે ગાડીમાં ચર્ચા કરી. મારા મિત્રો દોડી મારા મિત્રો દોડીને આવ્યા. મારું મહત્વનું છે. શું કેવું બેટા? આ ભાઈ ખાતા હોય કે ઊંઘતા ઉઠ્યો હે દોડીને આવ્યા, મહત્વનું છે. અને બી ચર્ચા આપણે તો ગાડીમાં કરીએ. લેડો મારામાં કોટિંગ નહીં હોય તો ઓકે. ચલો ભાઈ, થેન્ક યુ સો મચ. ચલો આવજો દાદા, ચલો મળીએ ભાઈ. તો ખાસું પ્રોબ્લેમ વાળું કામકાજ થઈ ગયું હતું. રિવર્સ મારવું પડશે, નકા તો અહીંથી લઈ લેજે. તો ખાસી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, જીવ અદ્ધર થઈ ગયા હતા. અરે ભાઈ, અહીંયા ભાઈ બેઠો હોય ને ભાઈ, ચિંતા નહીં કરવાની બરાબર. તો અરે ભગવાનની દયાથી લાઈવ લોકેશન ઉપર એ માણસ મળી ગયો હતો, અને મેં ખાસી બધી રિંગ પણ કરી હતી બરાબર. ચોર હોત ને હા, તો કા એને હોસ્પિટલ હોત ને કા તો હું જેલમાં હોત. એ લેવલનો માણસ હોય તો પછી પતી ગયા તેમ. તો હજુ રિવર્સ મારતે નીકળી જાવ. બરાબર, ખાલી ચેક કર. હા, આ વાત ધીરે ધીરે એક મિનિટ ખટાડો છો. ધીરે ધીરે બરાબર. બસ બ્રેક માર દે. આવાજ જોઈ લે તારી છે. મારો ફોન પેલો ભાઈ મારો ફોન ના ઉપાડે તો તાત્કાલિક મારા એક મિત્ર છે ક્રાઇમ બ્રાન્ચમાં, તો મેં એમને ફોન કર્યો. મેં કીધું એક કામ કરો, મારો ફોન તો એ જેને મળ્યો છે ઉપાડતો નથી, કાપે છે ફોન, તો તમે એને રિંગ કરો. કારણ કે રિંગ કરશે એટલે ક્રાઇમ બ્રાન્ચ લખીને આવે તો એ બાને કદાચ ફોન રિસીવ કરે, આપણને ફોન મળી જાય. તો પણ એ ભાઈએ ફોન ના ઉપાડ્યો. અને જ્યારે ભાવેશે, કારણ કે અમે બે બાજુ ટોલ ટેક્સ આગળ, ભાવેશને આગળ મેં ગાડી મોકલી હતી, મને હું રુચિતા અહીંયા આગળ રોડ ઉપર જ અહીંયા ઊભા થઈ ગયા હતા. તો ભાવેશ ગયો અને મળ્યો, અને પાછળથી મારા ભાઈબંધો બી લાઈવ લોકેશન મારું ચાલુ જ હતું એ લોકોનું વોટ્સઅપ થ્રુ. તો મળ્યો ભાઈ બરાબર, અને હિન્દી પાસે હતો માણસ, વ્યવસ્થિત હતો. એ બિચારાને ફોન ઉપાડવો હતો પણ ઉપાડી નહોતો શક્યો. એનું રીઝન એવું હતું કે મારો ફોનને કઈ છે ડિસ્પ્લે ડાઉન જુઓ છે, આ આઈફોનની ડિસ્પ્લે જતી રહી છે બરાબર. એટલે પેલો ભાઈ કે ભાઈ મારે તો તમારો ફોન આપવો છે, ઉપાડું બી ખરા, પણ કઈ રીતે ઉપાડું? તમારી ડિસ્પ્લે કંઈક ચાલુ થાય તો હું ઉપાડું ને બરાબર. તો આવી ચર્ચા હતી અને આપણે ફોન આપી દીધો, અને હાલ રાહત થઈ છે. અને હવે અમે લોકો કેટલા 12 વાગી ગયા હે બરાબર. એટલે હવે ઘેર પહોંચીશું અમે બરાબર. જમવાનું એ બાકી છે, દોડ હતી, કારણ કે યાર આઈફોન છે, અને આઈફોન કરતાં બી આપણું વિશેષ આપણા અંદર ડેટા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા ડેટા છે, કારણ કે એ ધનવીના, રુચિતાના, અમારા બધા ડેટા છે બરાબર. વિડીયો છે, ફોટોગ્રાફ્સ છે બરાબર. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે મળવાનું રીઝન એક જ છે કે 360 ડિગ્રી એપ્લિકેશન બરાબર. મેં તમને ઘણી વખત મેં વિડીયોમાં કીધેલું છે કે ભાઈ તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો, જેથી કરીને સંકટ સમયમાં તમને આ એપ્લિકેશન ઘણી કામમાં આવશે. એવું નથી કે તમારે કોઈ રેકી કરવા માટે કે કોઈ વ્યક્તિ ક્યાં બેસે શું કરે છે એ રેકી કરવા માટે, એવું નથી. પરંતુ આ જે યુઝ છે ને એનું આજનો બેનિફિટ તમને તમારી નજરની સામે જોવા મળી ગયો છે બરાબર છે. ભગવાનની દયાથી આપણને મોબાઈલ મળી ગયો છે, એ મહત્વનું છે. એટલે કદાચ કાલનો વ્લોગમાં કદાચ પ્લસ માઇનસ થશે, કારણ કે એનું જે સોફ્ટવેર ને બધું છે એ આઈફોનમાં છે. આઈફોન ડેટ થઈ ગયેલો છે. આઈ હોપ કે કાલે કદાચ રિપેર થઈ જશે તો આપણે વિડીયોને આપણે રેગ્યુલર કન્ટિન્યુ કરીશું. શું કોમેન્ટ આવી છે આઈ ડોન્ટ નો.
મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રુચિતા, રાધે રાધે. એ રાધે રાધે.